ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં તમને હેલ્પફુલ થઈ શકે એવા ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2નો MCQ એક ગુણ નંબર 29 સોલ્વ કરીશું. લક્ષના ચેપ્ટરનો છે અને લક્ષનું ચેપ્ટર સબ ઓડિટર અને સબ એકાઉન્ટન્ટની એક્ઝામમાં પણ કામ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી મારો આ શોર્ટ જોજો. રકમ છે -5નું 0.001 સામીપ્યને માનાંક સ્વરૂપમાં દર્શાવો. મિત્રો હવે આપણે દાખલો સોલ્વ કરીશું. રકમ લખશું -5નું 0.001 સામીપ્યને માનાંકમાં દર્શાવો. અહીં a બરાબર -5, નું પાછળ જે લખેલું ને એને ડેલ્ટા કહી દેવાનું. ડેલ્ટા બરાબર 0.001. હવે લખવાનું માનાંક સ્વરૂપ. માનાંકમાં x - a માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા. હવે માનાંકમાં x પછી કરવાના માઇનસ કરવાના અને આપણાને એની કિંમત પણ માઇનસમાં આપેલ હતી તો કૌંસમાં લખવાનું -5 માનાંક પૂરો લેસ ધેન 0.001. હવે સાદું રૂપ આપી તો x --+5 માનાંક પૂરો લેસ ધેન 0.001. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હતો જરૂરથી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.